વડોદરામાંથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકામાં પદાધિકારીઓની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં ગીતાબેન મકવાણાની મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે। આદિત્ય પટેલ ડેપ્યુટી મેયર અને વર્ષાબેન વ્યાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જ્યારે શ્વેતાબેન માછી શાસક પક્ષના નેતા અને વિજય ચૌહાણ દંડક તરીકે કાર્યભાર સંભાળશે। આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની પણ વરણી કરવામાં આવી છે, જેમાં મનોજ શાહ અને ભૂપેન્દ્ર માછી, પરેશ બ્રહ્મભટ્ટ અને ભાંજી પટેલ અને ભૂરસિંહ રાઠવા, રીટાબેન આચા અને નરવીરસિંહ ચુડાસમા, નીતિન ધીંગા અને રીટાબેન સિંહ, નિમિષાબેન પંચાલ અને દીપિકાબેન પટણીનો સમાવેશ થાય છે। નવનિયુક્ત પદાધિકારીઓ હવે શહેરના વિકાસલક્ષી કાર્યોને વેગ આપવા માટે પોતાની જવાબદારીઓ સંભાળશે। વડોદરાના મનપાના નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે મેયર તરીકે ગીતાબેન મકવાણાની વરણી જાહેર કરવામાં આવી છે, જ્યારે પદાધિકારીઓ અને સ્ટેન્ડિંગ સભ્યોની યાદી જાહેર કરાઈ છે। વડોદરાના વહીવટી માળખામાં મહત્વના ફેરફાર જોવા મળશે, જ્યારે નવા પદાધિકારીઓ દ્વારા જવાબદારીનો સ્વીકાર કરવામાં આવશે। વડોદરાના વહીવટી માળખામાં મહત્વના ફેરફારો કરવામાં આવશે, જ્યારે પદાધિકારીઓ અને સ્ટેન્ડિંગ સભ્યોની યાદી જાહેર કરવામાં આવશે। જે પ્રદેશ મોવડી મંડળ દ્વારા નામોની જાહેરાત કરવામાં આવી છે, મેન્ડેટ પ્રમાણે મેયરશ્રી તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાનું નામ જાહેર થયું છે। ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલનું નામ જાહેર થયું છે। ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસનું નામ જાહેર થયું છે। નેતા પક્ષ તરીકે શ્રીમતી શ્વેતાબેન માછીનું નામ જાહેર થયું છે અને દંડકશ્રી તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણ, આવી રીતે 5 હોદ્દેદારોના નામોની પ્રદેશ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનવા ઘણી બધી ચાલી રહી છે, પણ એને જો હું મારી જવાબદારી પૂરી નિષ્ઠાથી અને ઈમાનદારીથી કરવા ટ્રાય કરીશ। ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન લડ્યા અને ફર્સ્ટ ટાઈમ જ મેયર, કેટલી ખુશી! એ તો કરવાની કૃપા છે। બાકી ઘણા લોકો શું કે એક અલગથી ફિલિંગ મારી કે જે નિર્ણય લીધો અમારા ધારાસભ્ય શ્રી, શહેર પ્રમુખ શ્રી, બધાએ જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એક શહેરને 5 હોદ્દેદારો એક નવી દિશા તરફ લઈ જઈએ એવી અમારી એ છે। અનેક ચેલેન્જીસ છે, કેમ કે વડોદરા હવે ખડોદરા તરફ જઈ રહ્યું છે, લોકોનો જો ખડોદરા તો છે ને લોકોએ સૂચવેલા કામો જ છે અને એ જ કામ ચાલુ છે, એને લોકોએ ખડોદરા નામ આપેલું છે, બાકી હકીકતમાં ખડોદરા નામ છે જ નહીં। જે લોકોએ કામ બતાવેલા છે, કામ ચાલુ છે, એના ખાડા ખોદાયેલા છે। હવે એ કામ પૂરા થશે તો એની પર એ કાર્પેટના કામને 1 મહિનાના લાંબા ઇંતજાર બાદ વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત 5 હોદ્દેદારોની આજે વરણી થઈ છે। વડોદરા શહેરની 31મી મેયર તરીકે વોર્ડ નંબર 13 માંથી જો ચૂંટાયેલા ગીતાબેન મકવાણા મેયર તરીકે પસંદ થાય છે, ત્યારે ગીતાબેન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ, મેયર તરીકેનો પદભાર આજે સંભાળી રહ્યા છો, શું કહીશો, કેટલા ખુશ? પહેલાં તો એક કલ્પના પણ નથી કે આ રીતના મને જે મેયર તરીકેની પસંદગી કરવામાં આવશે। જ્યારે 28 તારીખે ઇલેક્શન પૂરું થયા પછી જ્યારે કાઉન્સિલર તરીકે મારી પસંદગી કરવામાં આવી હતી, એ પછી એટલું તો ખ્યાલ હતો કે 80 સીટ આવવાની છે, કે 80 સીટમાંથી કોઈ પણ મેયર બની શકે છે। 80માં 3 પુરુષો હતા અને 2 મહિલાઓ હતા। તો પુરુષો જે 3 પુરુષો હતા એટલે મેં પહેલાં એટલે એટલું બધું મેં કંઈ રાખ્યું નહોતું કે મારે જ પણ મળશે। પુરુષો તરીકે મેયર તરીકે પુરુષ પણ આવી શકતા હતા, તો એટલો એક આશા નથી કે મારે પસંદગી કરવામાં આવશે। પહેલાં તો હું એસસી સમાજમાંથી અનુસૂચિત સમાજથી આવું છું, એટલે પહેલાં તો હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભીમરાવને હું પહેલાં ધન્યવાદ કરવા માગું છું, કેમ કે એમના થકી જ અમે લોકો આગળ છીએ। તો પહેલાં તો હું એમને ખૂબ ખૂબ આભાર, અને બાબા સાહેબ આંબેડકરના વિચારધારાઓને જ નરેન્દ્ર મોદીએ આગળ વધાર્યા છે, અને એમના થકી જ અમે લોકો મહિલાઓ જે આગળ વધી રહી છે, તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે એમના લીધે અમે આગળ વધી રહ્યા છીએ। અને એમને જે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો, તો એ જ રીતે અમે આગળ વધી રહ્યા છીએ।
વર્ષથી ખૂબ સંઘર્ષ સાથે જ્યારે મહિલા મેયર તરીકે ગીતાબેનની નિયુક્તિ થઈ છે ત્યારે ગીતાબેને વડોદરા શહેરની જનતાનો વિશ્વાસ પ્રતિપાદિત કરવા માટે વધેલા વિકાસના જે કામો છે, રહી ગયેલા વિકાસના જે કામો છે એ કામોને પૂર્ણ કરવા માટે નેમ બનાવે છે. અલબત્ત તેઓ માટે હવે આ ચેલેન્જિંગ ટાસ્ક પણ રહેશે, પરંતુ તેઓ પાર્ટી સંગઠનનો પણ ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે અને મેયર તરીકેની જે નિયુક્તિ થઈ છે તેને તેઓએ સહજ સ્વીકારે છે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ. ચૂંટણી બાદ હવે વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત દંડક અને શાસક પક્ષના નેતા પણ મળ્યા છે. ત્યારે આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના નવનિયુક્ત ચેરમેન વર્ષાબેન છે. વર્ષાબેન સાથે વાત કરીશું. વર્ષાબેન, સૌથી પહેલા તો નવા નિયુક્તિ બદલ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપને જ્યારે હવે આ મહત્વપૂર્ણ જવાબદારી મળી છે, શું પ્રાયોરિટી રહેશે વડોદરા શહેરના કામોની જો વાત કરીએ? સૌથી પહેલાં તો આજે ખૂબ ખૂબ આભાર હું સૌ મહુડી મંડળ પ્રદેશથી લઈને વડોદરા શહેરના દરેક મહુડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહી છું કે એક નારી સશક્તિકરણ માટેની ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં વાત નહીં, પણ આજે ઉદાહરણ રૂપે મને જે નાના નાના બેલેન્સ શીટો અમે ઘરમાં બનાવતા હોય એ જ રીતે આજે એક મોકો વડોદરા શહેર માટે પણ આપ્યો છે. નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ ખૂબ આગળ વધે એની વાત અમારી હશે સ્ટેન્ડિંગના સભ્યોની. જે કંઈ વડોદરા શહેરના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી દરેકે જે આ એક જવાબદારી માટે થઈને મને નિયુક્ત કરી છે, હું દરેકની આભારી અને ઋણી રહીશ. કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છો, પ્રી મોન્સૂનની કામગીરી બિલકુલ છે, ચોમાસું હવે બાકી છે, ઘણા એવા કામો છે એ શહેરની જનતાને અપેક્ષા રાખીને બેઠા છે. સિસ્ટમ સાથે તાલમેલ મેળવીને ક્યાંક ને ક્યાંક આ બાકી રહેલા જે વિકાસના કામો છે એને ગતિ આપવી પડશે. શું રહેશે રોડમેપ? સૌથી પહેલી તો પ્રાયોરિટી આપે જ છે, કીધું એમ મોન્સૂન નજીક છે એટલે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર રહેશે. ગઈ વખતે પણ બહુ જ સારું એવું સ્ટેન્ડિંગના સભ્યો દ્વારા જે સૂચનો હોય ને એ રીતે ખૂબ સારું બધા જ કાંસોની સફાઈ કરવી, બફર લેક બનાવો, દેણા પાસે પણ કરેલું છે ને એ ઉપરાંત આપણું આજવાનું પણ સારી રીતે એનું પણ ઊંડાઈને એ બધું કરેલું છે. પણ પૂરતા પ્રયત્ન એ હશે કે દરેક કાંસની સફાઈને ધ્યાનમાં લઈ લેવી. લગભગ કામને પૂર્ણતાના આરે છે, પણ જે કંઈ બાકી હશે અને જે ધ્યાનમાં આવશે એને પ્રાયોરિટી આપી દઈશું. ચોક્કસથી હા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ, તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે મહિલા સશક્તિકરણ ઉદાહરણ આપતું ક્યાંક ને ક્યાંક આ જે હોદ્દો સંગઠન દ્વારા તેમને આપવામાં આવ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં વડોદરા શહેરના જે વિકાસના કામો છે, વિકાસના કામોને વેગ આપવા માટે તેઓ અને તેમના સભ્યો નિમિત્ત બનશે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 1 મહિનાના લાંબા ઇંતજાર બાદ હવે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના મેયર તરીકે ગીતાબેન મકવાણાની વરણી કરવામાં આવે છે, તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસની નિયુક્તિ કરવામાં આવી છે. વર્ષાબેનની સાથે એક અન્ય મહિલા શ્વેતા માછીને પણ મહાનગરપાલિકાની વર્તમાન બોર્ડની અંદર સ્થાન મળ્યું છે. ત્યારે શ્વેતા માછી સાથે વિજય ચૌહાણ છે એ પાલિકાની અંદર દંડક તરીકે રહ્યા છે. મહત્વની વાત છે કે ગીતાબેન મકવાણા સાથે આદિત્ય પટેલ એ ડેપ્યુટી મેયર તરીકે વડોદરાની મહાનગરપાલિકામાં આવ્યા છે. મહત્વની વાત છે કે ગુરુવારના રોજ એટલે કે આજે પહેલી સામાન્ય સભા વડોદરા મહાનગરપાલિકાના સયાજીનગર ગૃહમાં મળી હતી અને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં તમામ મહત્વના 5 હોદ્દેદારો અને સમગ્ર ટીમ દ્વારા પહેલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભાની શરૂઆતમાં જ નિયમ અનુસાર વંદે માતરમના ગીતથી શરૂઆત થઈ હતી અને તેમાં ગીતાબેન મકવાણાને વડોદરા નવા મેયર તરીકે બહુમતી સાથે ચૂંટવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ, જ્યારે પક્ષના નેતા તરીકે શ્વેતા માછી અને દંડક તરીકે વિજય ચૌહાણનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. નવા ચૂંટાયેલા મેયર દ્વારા મહાનગરપાલિકાની સૌથી મહત્વની ગણાતી એવી સ્થાયી સમિતિના 12 સભ્યોના નામોની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે. અને આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ સ્થાયી સમિતિની પ્રથમ બેઠક વર્ષા વ્યાસ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે તેઓના અધ્યક્ષ સ્થાને મળશે. અને આ રીતે વડોદરા મહાનગરપાલિકાના નવા બોર્ડની સંપૂર્ણ રીતે રચના થઈ ગઈ છે. અને આગામી સમયની અંદર વડોદરા મહાનગરપાલિકાના જે વિકાસના જે કામો છે એ વિકાસના કામો જે હાથ પર લેવામાં આવ્યા છે, તમામ વિકાસના કામોની ધુરા હવે આ નવા પદાધિકારીઓ સંભાળશે. મહત્વની વાત છે કે શહેરમાં અનેક એવા કામો છે જે કામો હાલ અટકી ગયા છે. આચારસંહિતાને કારણે આ કામો જે અટક્યા હતા એ અટકેલા કામોની પણ હવે શરૂઆત થઈ જશે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા.